નમસ્કાર દર્શક મિત્રો, લોકપ્રિય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નયના વાઘેલા। જોઈએ આજના સમાચાર। માંડવીની ફેમિલી કોર્ટ મુંદ્રા ફેરબદલી થતાં માંડવી બાર એસોસિએશન બેમુદ્દત હડતાલ પર ઉતર્યો। માંડવી મધ્યે ફેમિલી કોર્ટ કાર્યરત થાય તેવી બાર એસોસિએશનની તીવ્ર માંગ સાથે માંડવી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। માંડવી બાર એસોસિએશને અચોક્કસ મુદત સુધી હડતાળ શરૂ કરી। મુંદ્રા ખાતે ફેમિલી કોર્ટને મંજૂરી અપાઈ છે। જો કે સચિવાલયના આ નિર્ણયનો માંડવી બાર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને એવી દલીલ રજૂ કરી છે કે માંડવી ખાતે ફેમિલી કોર્ટની જોગવાઈ હોવાથી ફેમિલી કોર્ટ માંડવીને ફાળવવામાં આવે। આ પ્રકારની માંગ સાથે આજથી માંડવી બાર એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દત સુધી હડતાળ પર ઉતરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। જો થોડો સમય પહેલાં માંડવીમાં ફેમિલી કોર્ટ મળવાની છે અને અહીંયા તૈયારીઓ પણ થઈ ગઈ હતી અને આમ જોઈએ તો વિસ્તારની દૃષ્ટિએ પણ માંડવી વધારે છે, વસ્તીની દૃષ્ટિએ પણ માંડવી તાલુકો વધારે છે, તો સ્વાભાવિક છે ફેમિલી કોર્ટના કેસો પણ અહીંયા વધારે હોય। તેમ છતાં કાલે 8 વાગે સરકારશ્રીના પરિપત્રથી એવું નક્કી કરી કે ભાઈ મુંદ્રાને ફાળવી દેવામાં આવી છે, જે આ માંડવીને અન્યાય થયેલું છે। અને માંડવીને જો ફેમિલી કોર્ટ ન મળે તો માંડવીનો વિસ્તાર મોટો છે અને કોટાયા છે, હાલાપર છે, લગભગ 60-70 કિલોમીટર દૂરથી આવવું પડે અને ફેમિલી કોર્ટના જે કેસો એવા છે કે જે ગરીબ માણસો છે એને પૈસા પણ ખર્ચ લાગતો હોય અને અહીંયા માંડવીથી ઉहाँ જાય તો બહુ તકલીફવાળો કામ થાય। અને સરકારશ્રી તેમજ હાઈકોર્ટનો એવો અભિગમ છે કે જે ન્યાય છે એ તમારા દ્વારે, એવી જો વસ્તુ હોય કે ન્યાય માણસના દ્વાર સુધી પહોંચે એવું જો અભિગમ હોય અને આવી રીતે જો ત્યાં ફાળવી દેવામાં આવે તો બહુ ગંભીર ઘટના છે અને એના માટે માંડવી બાર એસોસિએશન હડતાળ પણ કરી છે અને તમામ રીતે અમે લડી લેવાના મૂડમાં છીએ। અને માંડવીને જો આવી રીતે અન્યાય થતો હોય તો ભવિષ્યમાં બહુ ગંભીર નિશાની છે। આપણે એસડી કોર્ટનું જોઈએ તો પણ જે તે વખતે માંડવી નગરપાલિકાથી મુંદ્રા તે ગ્રામ પંચાયત હતી, તેમ છતાં ત્યાં ફાળવી દેવામાં આવી। પછી પ્રાંત કચેરી પણ માંડવીને મુંદ્રાને ફાળવી દેવાનું, જ્યારે કે માંડવી મોટો વિસ્તાર છે, ગ્રામ પંચાયતની દ્રષ્ટિએ જોઈએ તો પણ માંડવી મોટો વિસ્તાર છે, તેમ છતાં માંડવીને હળહળતો અન્યાય કરી અને જે આવી રીતે માંડવીને અન્યાય કરવામાં આવે છે અને માંડવીના જે કામો છે એ ટલે ચડાવી દેવામાં આવ્યા છે। તો એના માટે હું માંડવીની પ્રજાને પણ અપીલ કરું છું, આ સરકારને પણ અપીલ કરું છું કે માંડવીને જે અન્યાય થતો એ અટકાવવામાં આવે અને નહીં તો અમારા ગાંધી ચિંધ્યા માર્ગે અમારે જવું પડશે, એવું તમારા માધ્યમથી હું સૂચના આપું છું। સવારે ધારાસભ્યશ્રીથી વાત થઈ હતી, એને લેટરે પણ મોકલાવ્યો છે અને એ એવું કીધું કે ભાઈ કાલે તમારાથી મિટિંગ કરીને અમે ઘટતું કરશું, પણ મને એ સમજાતું નથી કે અમારી જે એસડી કોર્ટ મંજૂર થઈ તેને 2 વર્ષ થવા આવ્યા છે, તેની હજી કોઈ અહીંયા શરૂ નથી થઈ, જ્યારે આ તો ખાલી 24 કલાકમાં ત્યાં ઠરાવ પણ થયું, એવું ઓર્ડર પણ આવ્યો અને ત્યાં મંજૂર પણ થઈ ગઈ અને 2 દિવસમાં ચાલુ પણ થઈ જશે, એ પ્રકારનું પરિપત્ર છે। તો આ કઈ પ્રકારનું તે ન્યાય છે? તો અમે ધારાસભ્યશ્રીને કહીએ કે તમે સરકારમાં બેઠા છો તો તમે માંડવીના છો, તો માંડવી માટે તમારે ન્યાય માટે તમારે પ્રયત્ન કરવા પડે, એવું ધારાસભ્યશ્રીને પણ ત્યાંથી અપીલ કરું છું। તો અમે આર પારની લડાઈ લડી લેવાના મૂડમાં જ છીએ કે ભાઈ અમારે જે અને અમારે હક માંગીએ છીએ, એવું નથી કે કોઈનો હક છીનવવા માંગીએ છીએ, અમે કોઈ મુંદ્રાને પણ અન્યાય કરવા માંગતા નથી, પણ માંડવીની જે સુવિધાઓ છે એ શું કામ છીનવવામાં આવે? અને જો માંડવીની સુવિધા છીનવવામાં આવે છે તો અમારે ગમે એ ભોગે માંડવીને ક્યારે પણ અન્યાય થવા નહીં દઈએ, એવી તમારા માધ્યમથી હું બધાને સૂચના આપું છું। હવે જે પ્રશ્ન કોર્ટનો છે, માંડવી કોર્ટની બિલ્ડિંગ જે છે એમાં 4 કોર્ટોનો સમાવેશ થઈ શકે એટલી, કારણ કે વિશાળ બિલ્ડિંગ છે, હાલમાં પણ જગ્યા ખુલ્લી છે। અને બીજું કે જે તે વખતે કારણ કે માંડવી કોર્ટને કારણ કે લેટર એવી જાણ મૌખિક કરવામાં આવેલ હતી અને એમાં પણ કારણ કે ત્યાંથી એવી રજૂઆત થઈ હતી કે માંડવી કોર્ટે મૌખિક પોતાનો જવાબ એવો મોકલાવ્યો હતો કે અમારી પાસે રૂમ ખાલી છે અને પૂરતી વ્યવસ્થા છે અને સગવડ છે, તેમ છતાં કાલ સુધી કારણ કે અમારો જે કોર્ટનો રૂમ છે એ સફાઈ થઈ ગયો, કમ્પ્લેટ હતો, તેમ છતાં પણ કાલે સાંજે કાયદા વિભાગ દ્વારા સચિવાલય દ્વારા મુંદ્રાને 8 વાગે લેટર આપ્યો અને કારણ કે મુંદ્રા ફેમિલી કોર્ટ આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે, જેથી અમે કાયદા મંત્રાલય અને સચિવાલયને જે કારણ કે સચિવે હુકમ કરેલ છે એમને અમે વખોડીએ છીએ અને વિરોધ કરીએ છીએ અને જલ્દીથી જલ્દી માંડવી કોર્ટ
માંડવીને અને માંડવી કોર્ટમાં ફેમિલી કોર્ટ મળે તેવી અમારી રજૂઆત છે. એમાં એવું છે કે ફેમિલી કોર્ટ છે, ફેમિલી કોર્ટમાં આપણે HMP છે, છૂટાછેડાના કેસ છે, ભરણપોષણના કેસ છે, પછી આપણે 125(3)ના ચડત ભરણપોષણના કેસ ચાલે છે, એ સ્ત્રી લગતાના કાંઈ કેસ બધા ચાલે છે. એ તમામ સ્ત્રી એક અબળા છે અને અબળાને જ્યારે ન્યાય ન મળે ત્યારે કારણ કે આપણે માંડવી માટે કાંઈક શરમજનક વાત કહેવાય. આના માટે માંડવીના એવા ગામ છે, હાલાપર છે, આપણા ડેઢિયા ગામ છે, અને ત્યાંથી કરીને મુન્દ્રા જવું હોય તો 100 થી 125 કિલોમીટરનું અંતર કાપવું પડે છે, જેનાથી માંડવીને લેડીઝ અને સ્ત્રી જે છે એમને ન્યાય મળે એટલા માટે આજે અમે અચોક્કસ મુદત માટે અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે હડતાલ અમારી ચાલુ રહેશે અને એના સિવાય જે પણ કાયદાકીય જે પણ પગલાં લેવાના પડશે એ અમે લેવા તૈયાર છીએ. એક બાજુ સરકાર મીડિયેશન સેન્ટર તાલુકા વાઇઝ શરૂ કરવા જઈ રહી છે, પણ મીડિયેશન સેન્ટરમાં જે કેસો રાખવામાં આવે છે એ જ કેસો ચલાવવા માટે જો મુન્દ્રાને સત્તા આપવામાં આવે છે તો આ યોગ્ય ન કહેવાય. કેમ કે માંડવીમાં તમામ સગવડો આપવામાં આવેલી છે, કોર્ટમાં પણ તમામ સગવડ છે, તેમ છતાં પણ માંડવીને અન્યાય કરી અને મુન્દ્રાને આ સત્તા આપવામાં આવી છે. આમાં જોઈએ તો મહિલાઓ જ્યારે તકલીફમાં હોય છે ત્યારે ન્યાય મેળવવા માટે કોર્ટમાં આવતી હોય છે, અને એ જ ન્યાય મેળવવા માટે જો એમને મુન્દ્રા જવું પડે તો આર્થિક પણ એને તકલીફ પડે અને શારીરિક પણ એને તકલીફ ભોગવવી પડશે. માંડવીની પ્રજાને જે અન્યાય થાય છે ને એમાં લડત પ્રોપર જગ્યાથી આવતી જ નથી, અને પ્રોપર જગ્યાએ જે લડત ના આવતી હોય ને ત્યારે આપણી પ્રાંત કચેરી ગ્રામ પંચાયત હોવા છતાં આપણી માંડવીની ગ્રામ પંચાયત ઉમાં ગઈ. હવે પ્રાંત કચેરી ગઈ એના કારણે શું થયું કે SD કોર્ટ પણ ઉમાં ગઈ, કારણ કે એના નોમ્સ છે કે જ્યાં પ્રાંત કચેરી હોય ઉમાં મળે કોર્ટ. એટલે આપણને બીજો અન્યાય થયો, એક રાજકીય અન્યાય થયો, એનાથી ઉપર આપણને બીજી ન્યાયિક અન્યાય થયો. અને હવે આ ફેમિલી કોર્ટ, હવે તમે વિચાર કરો કે કાલ રાત સુધીનું જો અહીંયા હાલતું હોય અને અચાનક રાતોરાત આખું ડિસિઝન બદલતું હોય તો આ ડિસિઝન લેતા પહેલાં એમણે જે નિર્ણય લેતા પહેલાં માંડવીની પ્રજાને કે માંડવીના જે બુદ્ધિજીવી વર્ગ અથવા એમના માંડવીના વકીલ મંડળ, બાર એસોસિએશન બધાને વિશ્વાસમાં લેવું પડે અને એમને પૂછવું પડે કે ખરેખર શું તકલીફ પડશે, શું પરિસ્થિતિ થશે. જ્યારે મહિલાઓને ન્યાય છે એ ફ્રી છે, એને જ્યારે પણ કોર્ટમાં આવે ત્યારે મફત કાનૂની સહાય એને મળે છે. જ્યારે મફત કાનૂની સહાય આપતા હોય ત્યારે હવે આપણે અત્યારે હાલાપરથી કરી કે મુન્દ્રા સુધીનો એ ધક્કાના પૈસા કોણ દેશે, અથવા ઉમાં ગયા પછી એને રહેવા ખાવા પીવા આ બધા પ્રશ્નો ઉપસ્થિત થશે. લેડીઝો છે તો એના બાળકોના પ્રશ્નો હશે, ફેમિલી છે તો ફેમિલી કોર્ટનો પ્રશ્નો ઉપસ્થિત થશે. ફેમિલીને લગતા તમામ વિધાઓ જ્યારે ઉમાં થતા હશે ત્યારે એટલો બધો અન્યાય થશે માંડવીની પ્રજાને કે એનો કોઈ સીમા નહીં હોય. અને આપણે આ અન્યાય સામે લડત એકજૂટથી આજે વકીલ મંડળે ઉપાડી લીધી છે તો એની પ્રજા પણ સાથ આપશે એવું મારું સ્પષ્ટ માનવું છે. અને જો આ સાથ આપશે અને રાજકીય આગેવાનો પણ મારા તમારા વાલા દવલાની નીતિ મૂકી અને માંડવીનું વિચારીને જો કરશે ને તો જ માંડવીનો સાચો વિકાસ ગણાશે, નહીં તો બધી હવામાં વાતો થશે. જો માંડવીની જે જરૂરી વસ્તુ હોય એમાં માંડવીને આટલા વર્ષોથી રેલવે મળી નથી. આ માંડવી એકમાત્ર એવું આખું ભારતમાં એવું એકમાત્ર શહેર છે જે 50,000ની ઉપરની વસ્તી હોય અને રેલવે ન હોય. એ બીજો પ્રશ્ન આવશે પ્રાંત કચેરી. પ્રાંત કચેરી માંડવી નગરપાલિકા હોવા છતાં ગ્રામ પંચાયતમાં ગઈ, એટલે એ બહુ શરમજનક છે. પણ માંડવીની પ્રજા પોતાના હકો માટે જાગૃત નથી, એ પણ એવું ને એવું સત્ય છે. જેવો માણસ પોતાના પ્રત્યે જાગૃત થશે તો જ આને શહેરી તરીકે વિકાસ પામશે, નહીં તો માંડવી ધીમે ધીમે આપણે જેમ માંડવી મસાણ થશે, આ જે પ્રશ્ન છે ને માંડવી મસાણ નહીં થાય પણ ગ્રામ પંચાયતો બની જ જશે.